શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। आज बपोरे લીલિયા જવાનું એટલે સવારે વહેલા સત્સંગ કરી લઈએ, નહીં તો દિવસ વાંજ્યો જાય। વલ્લભ કૃપા કરે તો આ બધું થાય। આપણી ઈચ્છાથી કશું જ થતું નથી। બુદ્ધિ પ્રેરક કૃષ્ણ, બુદ્ધિ બધા એને આપે છે, પણ પ્રભુ બાજુ વાળવાનું સામર્થ્ય વલ્લભ સિવાય કોઈનું નથી। આ કળયુગમાં કૃષ્ણ કલ્ચર કેટલાને ગમે છે? ક્લબ કલ્ચર ગમે બધાને। ઘણા આપણને દેશી કે તમે આટલા બધા ભણેલા, તમને આ વાતની નથી ખબર? ના, નથી ખબર, અમારે જાણવું નથી। જે વસ્તુ, જે રસ્તો મંજિલથી દૂર લઈ જાય એ રસ્તે અમારે જવું નથી। અમારા વલ્લભે અમને સરળમાં સરળ માર્ગ આપ્યો છે। ઘણાય મને ઉપસાવે કે જો અહીંયા આવું ચાલે છે, અહીંયા આવું ચાલે છે। આ બધી વલ્લભની લીલા છે। તથૈતસ લીલેતી। ઘણીવાર છોકરાઓને રમકડું ફેંકી દેવું ગમે, મારવું ગમે, પણ એ જ પાછું લઈને વાલે કરે। તો પ્રભુ જે પણ લીલા કરે છે, ઘણીવાર આપણે એમ થાય આવું વારિયારે, પછી જ્યારે એનું પરિણામ આવે ત્યારે ખબર પડે કે એ લીલા આપણા હિતની હતી, પણ ત્યાં સુધી આપણામાં ધીરજ રહેતી નથી। એટલે જ વલ્લભે 16 ગ્રંથમાં વિવેક ધૈર્ય આશ્રય નામનો ગ્રંથ દીધો છે આપણને, કે દરેકમાં વિવેક રાખશો તો ધીરજ આવશે, અને ધીરજ આવશે તો આશ્રય દ્રઢ થશે। આપણા બધાની તકલીફ એ જ છે, કળિયુગમાં આપણે બહેકી બહુ જાય છે, હલી બહુ જાય છે, કોઈની વાતોમાં બહુ આવી જાય છે। પેલા નક્કી જ હતું કે મા બાપ કે એમ કરવાનું તો સુખી થઈ ગયા। અત્યારે ઊંધું થઈ ગયું છે, પછી ભરાઈ જાય, પછી ડિપ્રેશન। પેલા જે સંયુક્ત કુટુંબ હતું ને અત્યારે ભાંગી ગયું છે। આપણે અત્યારમાં ઊંધે રસ્તે નથી ચડવું। વાત કરવી છે વલ્લભની, તો દર ચોમાસું જૂન મહિનાની 15 પછી વરસાદ પડે। આજે 2 જુલાઈ થઈ આવ્યો છે, કાંઈ આપણા હાથમાં? હવે બધાય આમ ખેડૂતો બિચારા ઊંચે જુએ છે કે ક્યારે આવશે। બધાય જાહેર કરી શકે કે આ અઠવાડિયામાં વરસાદ નથી, આમ થશે તો આવશે, પણ કોઈ ઠોસ કહે છે કે આ વખતે વરસાદ આવવાનો? જો પ્રભુ બધાને રમાડે કે લે તુંય કર, પણ બધું પોતાના હાથમાં છે। પણ પુષ્ટિ માર્ગમાં જે પ્રભુની દુનિયા બનાવવાની, દુનિયાનું વિસર્જન કરવાનું, દુનિયાનું પાલન કરવાનું સર્વ સામર્થ્ય છે, એ પ્રભુ આપણા વશમાં છે। એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો। બ્રહ્મા ને શંકરને અહીંયા અધિકાર નથી, એ અધિકાર આપણને આપ્યો છે, પણ સહજ મળી જાય ને એટલે એની કિંમત નથી।
તમે ઓલા બોમ્બેમાં ઝવેરીને ત્યાં રિયલ ડાયમંડ લેવા જાઓ એટલે એ તમને જોઈને જ સમજી જાય કે આમને કેટલાનું બતાવો. અમને અનુભવ છે, તમે ત્યારે નહોતા આવ્યા ના, મને લાગે મેરેજે નહોતા રહ્યા ત્યારે. અમેરિકા એટલે ત્યાંથી કોઈ આવે એટલે લોકો એની પાછળ ગાંડા બની જાય, ભગવાન હોય એવું કરવા માંડે. એટલે એમને ખરીદી કરવી હતી બોમ્બેથી ને, એટલે એક અમારા સંબંધી જતા હતા. એટલે મેં કીધું કાકા મેં નથી જોયું, મને મુંબઈ જવા દો ને. મારે કાકાને ઓછું ગમે કે એવી નગરીમાં, મોહમય નગરીમાં કાંઈ નથી જવું બટા. કાકા મારે જોવું છે મુંબઈ, કારણ કે એવી વાતો સાંભળી હોય. ગામડામાં મોસાળમાં તો અમે રાજકોટથી જઈએ તો એવું સમજે, હા રાજકોટથી આવ્યા છે. પહેલાં સિટીનું એટલું મહત્વ. તો એ પેલા ગયા એટલે એણે એના સંબંધીને ત્યાં ઉતર્યા હતા. એને કે મારે રિયલ ડાયમંડની બુટ્ટી કરાવી છે કે, તો ઝવેરીને ત્યાં લઈ ગયા. એટલે ઓલાએ એ જમાનામાં, અત્યારે તો લાખ રૂપિયામાં થાય બુટ્ટી, ત્યારે કાંઈક મને બહુ યાદ નહીં પણ 12-15 હજારના. એટલે ઓલા બેન કહ્યું આટલું મોંઘું, જો શું કે આટલા મોંઘા. એટલે ઓલા ઝવેરીએ જે ભાઈ લઈને આવ્યા હતા ને એની સામે આંખ મિચકારીને કે જુઓ તમારા ઘરાકને મેં સસ્તામાં સસ્તું બતાવ્યું, છતાંય કહે છે આટલું મોંઘું. એટલે ઝવેરી હોય ને ઓળખી જાય કે આ ઘરાકને કઈ ટાઈપનું બતાવવાનું. એ ભયણા ન હોય, એ બધા ગયણા હોય. પણ આપણો વલ્લભ એવો ઝવેરી છે, એ ઓળખી ગયો છે કે આ બધા ઇમિટેશનવાળા છે. તો હીરો શું કામ પધરાવી દીધો? આપણે વલ્લભના છીએ. એટલે આજે રાષ્ટ્રપતિનું આમ કેવું દુનિયામાં માન હોય. હવે એને મળવું હોય તો લાઈનમાં ઊભું રહેવું પડે. અને એ રાષ્ટ્રપતિ યારે આપણી દીકરીના લગ્ન થઈ જાય પછી આપણે એના ઘરે જઈએ તો ઊભા થઈને રાષ્ટ્રપતિ જમાઈ તરીકે માન આપે કે ન આપે? રાષ્ટ્રપતિ એના એ છે, સ્ટેટસ એનું એ છે, એનું માન એનું એ છે, એનો માભો. સંબંધ બદલાઈ ગયા. સંબંધને લીધે આખા ભારતનો રાષ્ટ્રપતિ આપણે સાસુ તરીકે જઈએ, હા મમ્મીજી આવો આવો જય શ્રી કૃષ્ણ. એમ આપણા વલ્લભે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપી દીધો છે, જે રાષ્ટ્રપતિના બાપને બનાવવા વાળો છે. આપણો હથેવાળો એની હારે થઈ ગયો. એટલે આપણે બધા આટલા પોળા થઈને ફરીએ છીએ. અને વલ્લભે પાછું કીધું છે, એના દોષ સામું જોશો નહીં. અને ઠાકોરજીએ વચન આપ્યું છે, વલ્લભ જે જીવનો હાથ તમે એકવાર મારા હાથમાં સોંપશો, ચાહે લાખો દોષ હશે, હું એને ક્યારેય છોડીશ નહીં. એ વલ્લભે આપણી બાહે ધરી લીધી છે ને, એટલે આ નિધિ આપણા ઘરમાં છે. આપણી લાયકાત છે આ નિધિના હાથમાં. આખી દુનિયાનો આ પ્રભુ, આખી દુનિયા એ કેમ કરે, પણ આ વલ્લભની કૃપા જુઓ. એ જ પ્રભુ આપણા ઘરે આપણે કહીએ એમ કરે. હવે આજે આ જવું છે લીલિયા, વહેલા પહોંચી લેવાનું, વહેલો સત્સંગ, ડાયા થઈને તૈયાર થઈ જાય. હા માં તો આ મારે તારે ભેગું આવવું છે. કીધું તૃપ્તિએ, મમ્મી કોક દી તો મેં કીધું બેટા જ્યાં સુધી થાય છે, કારણ કે એને માનો હેવાયો છે,
નહીં થાય ત્યારે ભાભી પાસે રહેવાનો જ છે. અને આ બધું પર્યાણ કોને કર્યું? જવાનું, નક્કી કરવાનું. આપણે ગૌશાળામાંથી આવ્યા ત્યારે તમે મને શું કીધું? હવે 2 મહિના આરામ હો, હવે કાંઈ જ નહીં. જેસલમેર જવાનું નક્કી થતું તો તમે શું હમણાં નહીં? આ કેવી કૃપા કે ફોન આવ્યો ભત્રીજાનો, કાનાનો, તો બધું નક્કી થઈ ગયું. આ બધું પ્રભુની કૃપાથી થાય છે. હું ને તમે કાંઈ નક્કી ન કરી શકીએ. આજે 75 વર્ષે ઓલા ડ્રાઈવરને ઝાડા ઉલટી થઈ ગયા. હવે બસમાં તમને ફાવે નહીં તો તમે શું કીધું? હું ગાડી ચલાવીશ. આ તમારામાં ગાડી ચલાવવાનું સામર્થ્ય મૂકનાર કોણ? વલ્લભ થકી પડે સર્વસેલો. કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा. આ બધું એના પ્રી પ્લાન હોય છે. આપણે ખાલી ઓલા નાના હતા ને 32 પુતળીના ખેલ આવતા હતા ત્યારે પિક્ચરે આપણા વખતમાં બ્લેક એન્ડ વ્હાઇટ હતા. એ વર્ષે એક જ વાર લઈ જાય. રાજા હરિશ્ચંદ્રને, સંત જ્ઞાનેશ્વરને, એ જ એ કાકા જ લઈ જાય. એમાંય પાછા કંઈ ઘરે આવીએ ને કોઈ કહે ને બેબી તારે આ પિક્ચર, એવા નટાનટ એમ નહીં જવાનું. કેમ પૂછ્યું? અરે પૂછાય નહીં. ત્યારે આ 32 પુતળીના ખેલ લઈને આવતા ને તો ત્યાં ફાયર બ્રિગેડ ન બોલતા, સદરમાં બંબાખાનું બોલતા. નામ જ એનું બંબાખા. તો ત્યાં કરે. 8 વાગે હોય પણ 7 વાગ્યામાં જઈને બેસી જાય. નાનાને ખબર ન પડે. આ જો કેવો વા, જો આ રાજાએ કેવો માર્યો, જો આ રાણી. ત્યારે આપણી બાજુ કોઈ મોટું બેઠું હોય ને કે એ બધા એને નચાવવાળો જો ઉપર ઓલો નચાવે છે. એમ આપણને અમારા વાલા નચાવવાવાળો, આ બધા સારા કાર્યો કરાવવાવાળો, સેવા સ્મરણ સત્સંગની બુદ્ધિ સારી આપવાવાળો વલ્લભ ન હોય તો હું ને તમે આપણે ક્યારનાય બહેકી ગયા હોઈએ. અત્યારે આ કોમ્પ્યુટર યુગમાં બહેકતા વાર નથી લાગતી. હમણાં એક વૈષ્ણવ આવ્યા હતા. એ બિચારા કે મારા દીકરીને દીકરો આખી રાત વાંચે. ઈલાબેન અમે તો એવા રાજી થાય. હવે કે અમારે 3 માળનો બંગલો, એટલે અમારે બધાનો રૂમ ઉપર, એટલે એના રૂમમાં ન વાંચે એસીમાં. એ કેવું નીચે વાંચું ને પંખામાં, એસી તો નીચે જ, તો મને ઊંઘ ન આવે. અમે તો એવા પોરહાઈ ઈલાબેન 3 મહિના એકલો સવાર સુધી વાંચે. 3 મહિનામાં વજન વધી ગયું 27 કિલો. હવે બધાય ક્યાં? પછી મારા દીકરાએ મોબાઈલ જોયો. રાતના 2 વાર ઓલા શું કહેવાય પીઝા ને ઓલા અળસિયા ને શું કહેવાય એ બધું 2 વાર મંગાવીને ખાતો હતો. અત્યારે ક્યારે દુસ્સંગ લાગે જ ખબર પડતી નથી. જેના ઘરે પ્રભુ બિરાજતા હોય ને પછી એને સીધા રસ્તે લાવ્યા. મારો કહેવાનો આશય એ છે કે જેમ આને દુસ્સંગ લાગ્યો ને રાતના 2 વાર બહારનું, અત્યારે તો મોબાઈલ આમ કરો 10 મિનિટમાં ખાવાનું આવી જાય. એમ આપણને પણ એને મોબાઈલનો દુસ્સંગ લાગ્યો ને ભાઈબંધે શીખવાડ્યું કે તારે આવી રીતે મંગાવવાનો. એટલે સાંજે કે જમવાનું ના, પછી મને રાતના ઊંઘ આવે, ના પછી મને રાતના ઊંઘ આવે.
અમે એવો જીવ બારીએ. એ કે બદામવાળું દૂધ પણ એને એ ચટાકાવાળું જ ભાવે. એ કે મૂકી દો ફ્રીજમાં પછી પીશ. સવારે એમ ના હોય કે ભાઈ એ કે ના પછી હું પણ આ જેમ એને આ ચટાકાનો દુસંગ લાગ્યો ને એમ આપણને એ બધા દુસંગ લાગતા વાર નથી લાગતી. જેને વલ્લભની કૃપા હોય ને એ આ બાજુ વળી જાય, બાકી બીજે વળતા વાર ન લાગે મારા વાલા. તો વાત આપણે આ દુસંગની કરીએ છીએ. ઘરમાં હોય કે બહાર ચેતીને ન ચાલીએ તો દુસંગ લાગતા વાર. એક દિન જાવું હરિના ધામમાં, ચેતીને ચાલજો સંસારમાં. એક દિન જાવું હરિના ધામમાં, નહીં આવે તાર કે ટપાલમાં. એક દિન જાવું હરિના ધામમાં. આ બધુંય યુવાનીમાં ન સમજાય. અત્યારે સમજાય ત્યારે પગ દુખે ને હાથ દુખે ને ઢાંકણા બદલાવો ને મોતિયા ઉતરાવો, એમાંથી જ તમે ઊંચા ના આવો. ક્યારે ભગવાનનું નામ લઈએ. સેવાય જો યુવાનીમાં જે કરી શકો ને એ અત્યારે ના કરી શકો. આપણે ઘણાઈને કહીએ ઠાકોર હજી વાર છે ઘણી. ઈલાબેન ખબર છે કે આપણે કાલે હશું. એ મારા વાલા હાથ પવિત્ર કરી લઈએ, આ આંખ પવિત્ર કરી લઈએ દર્શનથી, આ નાકથી માળાજી ધરાઈ હોય સૂંઘી લઈએ, આ મુખથી મહાપ્રસાદ લઈને ગુણાનુવાદ કરી લઈએ. આ દેહ એવું સાધન પ્રભુએ આપ્યું છે. આની અંદર બધા સાધન આવી જાય. તપેલી ગેસ પરથી લેવી હોય ને ગરમ તો સાણસી જોઈએ, રોટલી ફૂલાવી હોય તો ચીપિયો જોઈએ, શાક હલાવવું હોય તો ચમચો જોઈએ, કઢી માટે ડોયો જોઈએ, બધા જુદા જુદા જોઈએ. પ્રભુ કે તને આ દેહ એવો આપો ને અંદર બધું આવી જાય. પણ આપણે દેહનો ખોટો ઉપયોગ કરીએ છીએ. હમણાં એક બેન મને મળવા આવ્યા હતા હોલમાં, લગભગ 3-4 મહિના પહેલા. એટલે 9:45 થયા એટલે મને ઈશારો કરે હા જરા બહાર આવો. એટલે મેં કીધું કે મારે હોલનો નિયમ છે કે મારું 10 વાગે વંચાઈ જાય ને પછી હું બહાર આવું. ત્યાં એના વરને કીધું, એ કે કહો. એના વર કે 2 મિનિટ. એટલે મને એમ કે કાંઈ હશે એવું, એટલે ગઈ બહાર. મેં તો આવી રીતે ના કરાય મારે. તો કે દ્રઢઈને પછી કરે, પહેલાં અમારી વાત સાંભળો. મેં શું એ કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે તો મારે રમતા લાલા છે. હવે એ લાલા એને કોઈએ ગિફ્ટમાં આપ્યા હતા. ઓલી કીટી પાર્ટીઓ હાલે એમાં હવે આ લાલા ગિફ્ટમાં આપે. તો એ કે મારા વરને મારે 2 દિવસથી માથાકૂટ થાય. એ કે કોકે તને ગિફ્ટમાં આપેલું હોય ને એ આપણાથી પુષ્ટ ના થાય, આપણે બીજું સ્વરૂપ લઈએ. તો હું લઈ આવી છું. મેં એ બાપા અહીં લઈ આવાય, કંઈ વાંધો નહીં ચલો. એટલે મેં તમારા વારની વાત સાથે હું સહમત છું. આજે આપણે કોઈનું ધરાવતા નથી તો કોઈએ ગિફ્ટ આપેલા લાલાને થોડા પોસ્ટ કરાવાય. એટલે એના વરનો એનો હાથ દબાવ્યો એ મેં જોયું. એના વર તમારા જેવા સરળ હતા અને બેન માર જેવા ઈડ હતા. એના વર ભોળા. એ શું બોલ્યા, ઈલાબેન આ વચ્ચેથી કેમ ઉઠાડ્યા ખબર છે? આનું અનુપા ફમોપા શું આવતું હશે રામ જાણે, આપણે તો ટીવી જોતા નથી. આનું વહી જશે એટલે મારો હાથ દબાવીને કહે છે કે આમાં હા પડાવો. મેં કીધું જો પુષ્ટ કરાવવાનું મારો બસ રહે, તમે પુષ્ટ કરાવવા લઈ જાઓ ત્યાં સુધી બધું મને આમ આનંદ આવે. તમારે આ બધું જે જેને પૂછવાનું, મને નહીં.
ઓલા બેન કે ના, પછી ના પાડે તો મેં જો એ ગુરુ છે, એ પુશ કરી દે તો જ આપણે સેવા કરી શકીએ. એ અમે પુશ કરાવવા ગયા ત્યારે એમણે કહ્યું કે ડ્રો કરેલું જોઈએ હાથેથી ને, ઓલું ના ચાલે. તો ગુરુના જે પ્રોટોકોલ હોય એ આપણે નિભાવવા પડે. પછી 10 વાગ્યા એટલે ઓલા બેનને તો કાંઈક આવવાનું પાપા મોપા, એટલે ઓલા ડ્રાઈવરને કે તું ગાડી ચાલુ કર, અમે આવીએ છીએ. ઓલા ભાઈ કે તું જા, હું રિક્ષામાં આવીશ. પેલા બેન 5 મિનિટ બેસો. ઓલા બેનને શરમ આવી એટલે બેઠા. એ કે આ લાલા છે ને, જેણે આપ્યા ને એ અન્ય માર્ગી છે, આ તમને સાચું નહોતી કહેતી. મેં કીધું જો ભાઈ, પોસ્ટ કરાવવાનું મારું કાંઈ આમાં નહીં, તમે લઈ જાઓ પ્રભુ. હવે વલ્લભભાઈ કેવી કૃપા કરી. એ બેન સવારે ઉઠ્યા તો સરસ સ્વરૂપ લઈ આવ્યા. એના વરને કહે કે આ આપણે રમતા છોકરાઓ ભલે એમ કે મને પુશ કરાવ્યા. હવે જે આજ્ઞા આપી કે સખડી ધરાવો, હવે કીટી પાર્ટી ને આ બધી ગિફ્ટ ને, હવે 2-3 દી તો અપસેટ રહ્યા.